વડોદરાના તરસાલીથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ પંપની અંદર પાણી મિશ્રિત પેટ્રોલ આપતા મામલો વિવાદિત થઈ ગયો અને આ સમગ્ર મામલે હવે કાર્યવાહીનો મામલો પણ સામે આવી રહ્યો છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર પેટ્રોલ ભરી આપતા પાણી મિશ્રિત આ બાબતને લઈને વાહન ચાલકોના આક્ષેપ છે અને પેટ્રોલ ભરાવ્યા બાદ 150 જેટલા વાહનો બંધ પડ્યા હોવાના વાહન માલિકોના આક્ષેપો બાદ વાહન ચાલકોએ બંધ પડી ગયેલા વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકી હોબાળો મચાવ્યો હતો। પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી અને પેટ્રોલ પંપ પરથી વાહન ચાલકોને નવેસરથી પેટ્રોલ ભરી આપવા માટે સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મામલો ખાડે પડ્યો હતો। 150 થી વધુ વાહનોની અંદર આ તકલીફ સર્જાઈ હતી। વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર તેને જ કારણે હોબાળો મચાવી દીધો અને આ ઉપરાંત પેટ્રોલમાં પાણી મિશ્રિત હોવાથી કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા અને તેને જ લઈને આ વાહન ચાલકોએ ત્યાં જ વાહનો મૂકી દીધા હતા અને હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું। આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી। પોલીસે અહીં આવીને આ મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી અને ફરીથી આ તમામ લોકોને પેટ્રોલ ભરાવી અને મામલો થાળે પાડ્યો હતો। पेट्रोल भराई गयो 310 340 નું ભરાઈ બરાબર। અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ। હમણાં કેટલો અડધો કલાકથી હું કીકો મારું છું, કશું જ ચાલુ નહીં થયું હમણાં લગી। બસ એટલું જ છે। એટલે પેટ્રોલમાં શું આવ્યું છે? પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર, પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી, બરાબર છે। બધે અહીં બધું એવું થયું છે કે બંધ છે ભાઈ, બરાબર। બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે। આપનું શું નામ છે? કુનાલ।